નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પઢારિયા જુલી. તો જોઈએ આજના સ્થાનિક સમાચાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ભુજ શહેરના તમામ વોર્ડમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે લોકોની સહીઓ અને પવિત્ર ધૂળ તથા લોખંડ ભેગું કરાશે. આજે ભારતીય જનતા પાર્ટીએ ભુજ શહેરમાં દરેક વોર્ડમાં જઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ઘેર ઘેર જઈ સહીઓ લઈ વોર્ડની પવિત્ર રેતી એકઠી કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. પણ જો આ ભાજપના કાર્યકરો વોર્ડની ગલીઓમાં ફરી આમ આદમીની સમસ્યાઓ જાણશે કે હલ કરશે તો સાચી રીતે લોખંડી પુરુષનું નામ ઊંચું કર્યું ગણાશે. ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કાર્યક્રમ છે સમગ્ર ભારતની અંદર, એના અનુસંધાને આજે ભુજ શહેરની અંદર ભુજ શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ભુજ શહેરના ચૂંટાયેલા સદસ્યો, ભુજ શહેરના શક્તિ કેન્દ્રના પ્રમુખો સૌ વોર્ડ વાઇઝ જઈ અને એની અંદર પવિત્ર સ્થાનની માટી એકત્રિત કરશે. સુરાજન પિટિશનમાં દરેક નાગરિકોની સહીઓ મેળવશે. સાથે સાથે વોર્ડની અંદર પોતાનો પ્રચાર પ્રસાર અને સાથે વોર્ડની મુલાકાત, બૂથની મુલાકાત પણ લેશે, જેથી કરી અને આ જે સંદેશો છે માનનીય મુખ્યમંત્રીશ્રીનો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો, એ સંદેશો ગુજરાતના અને ખાસ કરીને જ્યારે ભુજ શહેરનો આ કાર્યક્રમ છે ત્યારે ભુજના દરેક નાગરિક સુધી પહોંચે એવા અમે આજથી પ્રયત્નો અત્યારે શરૂ કરી રહ્યા છીએ. આપણા લોહ પુરુષ સરદારભાઈ પટેલ ને ગાંધી પરિવારે કે કોંગ્રેસે ઇતિહાસમાં સ્થાન જ નથી આપ્યું, એને યોગ્ય સ્થાન મળવું જોઈએ, એ સ્થાન નથી મળ્યું. ત્યારે ભારતીય જનતા પાર્ટી, અમારા આદરણીય મુખ્યમંત્રી શ્રી મોદી સાહેબનું વિઝન અને થીમ એક રાષ્ટ્રભક્તિનું કાર્ય, એની સાથે એ પણ રાષ્ટ્રભક્તિનું કાર્ય, લોકોની સમસ્યાઓ જેમ સરદાર પટેલ લોકોની વચ્ચે રહીને સાંભળતા અને ઉકેલ લાવતા, એ જ રીતે અમે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા છીએ. સરદાર પટેલને જેમ યોગ્ય સ્થાન મળે, એને ગરિમા જળવાય, એની સાથે લોકોના પ્રશ્નો પણ સાંભળી અને એનો પણ અમે ઉકેલ કરવા તત્પર છીએ. એ કાર્ય સાથે આ કાર્ય પણ કરશું અમે. ઓપલ ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સીસનો અતિ આધુનિક શોરૂમ. આપ ઇલેક્ટ્રોનિક અને હોમ એપ્લાયન્સીસની અન્ય આઇટમો ખરીદવા વિચારી રહ્યા હો તો સૌપ્રથમ ઓપલ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લો. કંપનીની આઇટમો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઓપલ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાંથી તમામ પ્રતિષ્ઠિત કંપનીઓની LCD, LED, 3D રેફ્રિજરેટર, વોશિંગ મશીન, વોટર કુલર અને વોટર પ્યોરિફાયરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં. એર કન્ડિશનરના તમામ મોડલ ઉપલબ્ધ, જેમ કે ઓવન, મિક્સચર, ગ્રાઇન્ડર, જ્યુસર, ગેસ સ્ટવમાં અતિ આધુનિક અને નવી વેરાયટીઓ અને તદ્દન વ્યાજબી ભાવે તમામ કંપનીઓના ડિજિટલ બોક્સ અને ડીશ અમારે ત્યાંથી મળશે. સરનામું ઓપલ ઇલેક્ટ્રોનિક, 4 ST કોલોની, ઝુમર હાઉસ પાસે, સંતોષી માતા મંદિર સામે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832255549 9979877443. ભુજમાં ઈદે મિલાદના પવિત્ર પ્રસંગે મુસ્લિમ બિરાદરો દ્વારા 20,786 રૂપિયાનો ચેક ડાયાલિસિસના દર્દીઓને મદદ માટે અર્પણ કરાયો. નેક કામથી તમામે સરાહના કરી. ઈદે મિલાદુન્નબીના પ્રસંગે ભુજના ખાસરા ગ્રાઉન્ડ મધ્યે ઇસ્લામને જાણવા માટે એક પ્રદર્શન પીર સૈયદ નઝમુલ હસન બાવા દ્વારા ખુલ્લું મૂકવામાં આવેલું હતું, જેને હજારો લોકોએ જોઈ પ્રેરણા લીધી હતી. આ પ્રસંગે ₹20,786 નો ચેક મિતેશ શાહને ગરીબ લોકોને મદદરૂપ થવા ડાયાલિસિસની સારવાર માટે અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ગની સોનારા, સલીમ સોનારા, ઇમ્તિયાઝ મેમણ, ગુલામ બ્રેર વગેરે આગેવાનો અને સમાજસેવી બિરાદરો ઉપસ્થિત રહ્યા હતા. મોહમ્મદ પૈગંબર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કે કોઈનું દુઃખ ઓછું કરવા માટે કે એક પહેલ કરવામાં આવી કુરાન વુમન રિક્સ કમિટી દ્વારા કે ડાયાલિસિસના પેશન્ટ જેમની ખૂબ જ વેદના હોય છે, કે એક પેશન્ટનું મહિને 7,000 થી 8,000 ખર્ચો હોય છે, એવા અનેક પેશન્ટો પીડાતા હોય છે. અને એમના માટે આજે હું જે પ્રયત્ન કરું છું તે આગળ ધપાવવા માટે મને અહીંયા બોલાવી એક સરસ મોટું ચેક આપવામાં આવ્યું. એના કારણે કંઈક પેશન્ટોનું નવજીવન મળશે અને જે પૈગંબર સાહેબનું ઉદ્દેશ હતું, જે આખી દુનિયા આજે એને અનુસરે છે. તાજુલ કુરાન કચ્છની વુમન લીગ એટલે સ્ત્રી પાંખે લાયન્સ ક્લબને
એક નાનો ચેક આપેલ છે એને ડાયાલિસિસના માટે. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, New German Photon Technology અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. Hot Dip Galvanized Stand, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભુજનું ખત્રી તળાવ જે મગરનું નિવાસસ્થાન છે. લોકોએ આવા જળચર પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં અને સ્વરક્ષણ પૂરું પાડવું જોઈએ તેવો પ્રાણી પ્રેમીઓનો મત. ખત્રી તળાવમાં 5 થી વધુ મગર રહે છે. આ મગર તડકો લેવા તથા તેનું તાપમાન જાળવવા તળાવની બહાર આવે છે. ત્યારે મગર જોવા આવતા યુવાનો વગેરે તેને હેરાન કરી પથ્થર મારે છે. આવા જળચર પ્રાણીઓને સ્વરક્ષણ મળવું જોઈએ. મા ન્યૂઝની ટીમ અત્યારે ખત્રી તળાવ પાસે આવેલી છે અને અહીંયા ખૂબ જ 4 થી 5 મગર છે અને પબ્લિક પણ ખૂબ જોવા આવે છે. પણ કહેવાનો મતલબ એ છે કે ખાસ કરીને પબ્લિક જોવા ભલે આવે છે પણ આવા જે અબોલ પ્રાણી જીવ છે એને હેરાન ન કરવા જોઈએ. જે પોતે બહાર બેઠા હોય છે તેને કાંકરા મારે છે, બાજુમાં જાય છે, કારણ કે આ મગર છે એ માણસની જાન પણ લઈ શકે છે. મહેરબાની કરીને જે પણ ટુરિસ્ટ આવે છે એને જોવા માટે એનાથી ખૂબ દૂર રહી અને જુઓ, ફોટા પાડો. સુંદરી આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટેનું 22 વર્ષ જૂનું એક જ ભાવનું શોરૂમ એટલે સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ, રેડીમેડ ડ્રેસ તથા નાઇટવેરની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ડ્રેસ મટીરિયલ્સમાં વિશાળ શ્રેણી જેમ કે કેટલોગ પીસ, પાર્ટી વેર, દુપટ્ટા વર્ક, ડિઝાઇનર બાંધણી શૂટ તથા પ્રિન્ટેડ સૂટની વિશાળ રેન્જ. રેડીમેડ ડ્રેસીસ, લોંગ કલી, અમ્બ્રેલા, અનારકલી, નેટ તથા સિલ્કના લોંગ પાર્ટી વેર ડ્રેસીસ મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ. નાઇટવેરમાં ફેન્સી નાઇટી, નાઇટ શૂટ, બેડરૂમ માટેનું 4 પીસ, 6 પીસ, બેડરૂમ ગાઉન વગેરેની બ્રાન્ડેડ વેરાયટી મેળવવા માટેનું એક જ ભાવનું શોરૂમ. દરેક જાતના ડ્રેસની પરફેક્ટ ફિટિંગ કરાવી આપવામાં આવશે. આપના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ડોક્ટર મહેતા માર્ગ, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. થોડા દિવસ અગાઉ ભુજના રામકુંડની સફાઈ ભુજ નગરપાલિકા દ્વારા કરેલ હતી, પરંતુ જાળવણીના અભાવે ફરીથી એ જ હાલતમાં. સફાઈનો ખર્ચ એળી ગયો. ભુજમાં રામધૂન અને રામરોટીની બાજુમાં આવેલો રામકુંડ જે હજી થોડા મહિના પહેલા જ સાફ થયો હતો અને આ રામકુંડની સફાઈ બાદ ભુજ વિસ્તારના MLA ડોક્ટર નીમાબેન આચાર્ય તથા નગર અધ્યક્ષા હેમલતાબેન ગોરે ખુલ્લો મૂક્યો હતો. તે વખતે નગર અધ્યક્ષાએ યોગ્ય રીતે સફાઈ થવાની વાત કરેલી હતી, પરંતુ સફાઈના નામે કંઈ પણ થતું નથી. અહીં લાઇટો મૂકી અને પ્રવાસ સ્થળ તરીકે પણ વિકસાવવાની વાત થયેલી હતી, પરંતુ આજે પણ રામકુંડ અવાવરૂ હાલતમાં જોવા મળે છે. નગર અધ્યક્ષાની બધી વાતો પોકળ સાબિત થયેલી છે, તો બીજી તરફ રામકુંડમાં લુખા તત્વો દારૂની મહેફિલો પણ જમાવે છે, જેની સાબિતી આ દારૂની બોટલ અને બિયરના ટીન આપે છે. તો રામકુંડની યોગ્ય સફાઈ થાય તે જનતાના હિતમાં છે તથા પ્રવાસીઓને આકર્ષવા પણ અહીં ખાસ સફાઈ થવી જોઈએ. ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું. શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે.
રોજ બપોરે ગુજરાતી થાળીનું રસ થાળ માત્ર ₹90 એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ. ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી. આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે. અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો. સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ, જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555. ભુજમાં હમીરસરની પાળે ખાણીપીણીની તથા આઈસ્ક્રીમની લારીઓનો ખડકલો, લોકોને અનેકવિધ મુશ્કેલીઓ. ભુજમાં હમીરસરની પાળે ખાણીપીણીની લારીઓએ જમાવડો કર્યો છે. વળી વાહન કંપનીઓએ પણ પ્રદર્શન સ્ટોલ ઊભા કર્યા છે. લોકોની ફરવાની જગ્યાએ આ બાંકડાઓનો ઉપયોગ ધંધા માટે કરાય છે. લારીઓનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રવિવારે આ પ્રમાણમાં વ્યાપક ઉછાળો આવે છે. ખૂબસૂરત હમીરસર તળાવની આ ફૂટપારીઓ ગંદી કરાય છે. ભૂતકાળમાં આ જગ્યાએ ખાણીપીણીની લારીઓ દૂર કરવામાં આવેલી હતી અને તળાવમાં ગંદકી પણ દૂર કરેલી હતી. તેવામાં અહીં ઉભતા લારીવાળાઓ તળાવ તથા આસપાસના વિસ્તારમાં ગંદકી કરે છે. આ લારીવાળા તથા બાકીના ધંધાર્થીઓને તાત્કાલિક અહીંથી દૂર કરવા જોઈએ, જેથી તળાવ અને તેની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રહે તેવી લોકોની માંગણી છે. Ma Developers, we do all construction work everywhere in Kutch. Ma Developers, સુથરીવાળા હાઉસિંગ ડેવલપર્સ એન્ડ રિનોવેશન. મકાન, દુકાન, પ્રવેશદ્વાર તેમજ સ્વતંત્ર બંગલા બનાવવા માટે તમારી પસંદગી અને ઇન્જિનિયરોની ડિઝાઇન પ્રમાણે તૈયાર કરવા માટે એક જાણીતું નામ એટલે મા ડેવલપર્સ. ઇન્જિનિયરોના પ્લાન મુજબ સચોટ અને વ્યવસ્થિત કામ તેમજ નવું બાંધકામ તથા રિનોવેશનનું કામ કરવાનું વિચારી રહ્યા હો તો મા ડેવલપર્સની એકવાર અવશ્ય મુલાકાત લ્યો. અમારું કન્સ્ટ્રક્શનનું કામ હાલમાં કાંડાઘરા, નલિયા, ભુજ, સુથરીમાં ચાલી રહેલ છે. સ્થળ D123 કતિરા કોમ્પ્લેક્સ, પ્રમુખસ્વામીનગર, ભુજ, કચ્છ. સંપર્ક જયંતસિંહ જેઠુહા ચાવડા. મોબાઈલ નંબર 9825885098. ભુજનું ઓપન એર થિયેટરમાં આવેલું વરસાદી નાળું સફાઈના અભાવે પુરાણ થાય છે. ભુજ નગરપાલિકા અજાણકી ઊંઘમાં. ભુજના ઘનશ્યામનગરના વરસાદી પાણીના નિકાલ માટે ઓપન એર થિયેટરમાંથી એક નાળો બનાવવામાં આવેલો છે, જે નાળો આજે મોટાભાગે પૂરાઈ ગયેલો છે. આ નાળો હજી ગયા વર્ષે જ બનાવેલો છે. આ નાલાની યોગ્ય રીતે સફાઈ ન થવાથી મોટાભાગનો નાળો બચ્યો નથી. જ્યારે ઓપન એર થિયેટર જેને પણ ભાડે આપવામાં આવે છે તેઓ નાળામાં કચરા નાખે છે તથા વધારાનો પૂર પણ નાખે છે. તેથી આ નાળાનું અસ્તિત્વ ખતરામાં છે. તો આ નાળો હજી થોડો બચેલો છે. જો યોગ્ય રીતે સફાઈ નહીં થાય તો આ નાળા ભૂતકાળ બની જાય તેવી શક્યતા છે. મા ન્યૂઝની ટીમ અને કચેત ટીવી સમાચારની ટીમ તમને ઓપન એર થિયેટરમાં લઈ આવી છે. આ ઓપન એર થિયેટર ભુજ નગરપાલિકા દ્વારા ભાડે આપવામાં આવે છે. અવારનવાર કોઈ પણ ફંક્શન હોય ત્યારે આપે છે. અત્યારે અહીંયા કોઈક જાદુગર આવેલો છે. ત્યારે શરમજનક વાત એ છે કે ભુજ નગરપાલિકા દ્વારા ગટરની સફાઈ નથી થતી, નાલાની સફાઈ નથી થતી, જૂના જે નાલાઓ છે એ પણ સાફ નથી થતા. ત્યારે આવી રીતના ફંક્શન જ્યારે થાય છે, પ્રોગ્રામ થાય છે, ત્યારે એની ગંદકી બધી આ નાલામાં નાખી અને નાલો પૂરી દેવામાં આવે છે. તમને મા ન્યૂઝની ટીમ બતાવી રહી છે. તો ભુજ નગરપાલિકા દ્વારા સફાઈ તો થતી નથી, નાલાઓ સાફ નથી થતા અને લાખો અને કરોડો રૂપિયા ખર્ચી અને ભૂકંપ વખતે આ બનાવેલા છે. તો શા માટે જે સારી વસ્તુ છે, ખુલ્લા નાલા છે, એને આવી રીતે તમે સાફ નથી કરી શકતા? તો શા માટે એને પૂરી એનો નાશ કરો છો? આજે આ પ્રોગ્રામ છે, આટલો બધો કચરો આવ્યો છે, આગળ મોટા મોટા ઝાડ નાખ્યા છે, પાણા નાખી નાલો પૂરી નાખવામાં આવે છે. જો આ નાલો પૂરાઈ ગયો, ફરી વરસાદ પડ્યો તો ઘનશ્યામનગરથી કરીને જેટલી સોસાયટી ઘનશ્યામનગર પછી છે પીપીસી ક્લબ, ત્યાં ખૂબ જ પાણી ભરાશે. કારણ કે ત્યાંની સંપૂર્ણ પાણીની આવ છે એનું એક જ માત્ર આવું નાનું એવું નાલું છે. એ પણ જો અહીંયા ફંક્શનો થતા હોય, એની ગંદકી નાખીને પૂરી નાખવામાં આવતી હોય તો આ ભુજ નગરપાલિકા દ્વારા બહુ શરમજનક વાત કહેવાય. સુકન્યા સાડી અદ્યતન સાડીઓનો એક ભવ્ય શોરૂમ એટલે સુકન્યા સાડી.
હોલસેલ ભાવે તમામ પ્રકારની સાડીઓ મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુકન્યા સાડી. ફેન્સી કલકત્તી વર્ક, ફેન્સી કેટલોગ, ડિઝાઇનર સાડી, જયપુર વર્ક તેમજ ફેન્સી પ્રિન્ટેડ કેટલોગ, રજવાડી ચોઇસ અને દરબારી વેરાયટીની અઢળક ચોઇસ માત્ર સુકન્યા સાડીમાં. ફેન્સી ગરચોડા, સોના સાડી, સાફા, ચુંદડી સાડુ અને સાડીની તમામ વેરાયટીઓ અમારે ત્યાંથી ડી બનારસ સિલ્ક અને ચંદેરી સિલ્ક તેમજ કોટનમાં અનેક પ્રકારની વેરાયટીના ડ્રેસ મટીરિયલ્સ મળશે. સરનામું સુકન્યા સાડી, વાગડ 224 વાડીની બાજુમાં, વાણિયાવાડ, ભુજ, કચ્છ. DN ઝાલા, મોબાઈલ નંબર 9712346028. AK ઝાલા, મોબાઈલ નંબર 09833062165. રેગ્યુલર અમારી પાસે 200 થી 250 પેશન્ટો રોજ જમે છે. એમાં સવારના 8 થી 8:30 નાસ્તો હોય છે, બપોરે 12 થી 1 જમવાનું હોય, સાંજે 6 થી 7 જમવાનું હોય છે. ને રોજ સવારના ચા નાસ્તો ગરમ દૂધ સતત ચાલુ રહે છે. અને પેશન્ટો માટે અલગથી રોજ દૂધ ઉકાળીને ગોળી દવા સાથે લેવા માટે આવે છે. ને આ બધા દૂધ છે રોજ પેશન્ટને દવા લેવા માટે આ દૂધ ગરમ અહીંયાથી આપીએ છીએ. આજે મારી સાથે પ્રવીણભાઈ છે, જેઓ મુખ્ય ઓફિસ સંભાળી રહ્યા છે. પ્રવીણભાઈ કેટલા વર્ષથી અહીં કામ કર્યા હતા? છેલ્લા 29 વર્ષથી હું સર્વિસ કરી રહ્યો છું ઓફિસમાં બચભાઈ કને. અને હું એટલું જ કહીશ કે આવા ભગવાન આપણે જીવતા, આપણે પૂજા પાઠ તો ઘરે કરીએ, પણ આવા જીવતા જાગતા જોઈએ ભગવાન તો મળવા બહુ મુશ્કેલીમાં છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા બ્રહ્મા ભગવાન છે આ બચુભાઈ. હા હા. અચ્છા, અને આપ કઈ રીતે આપની સાથે કઈ ફેકલ્ટીમાં આપ કામ કરો છો? હું મેઇનલી એટલે ફેકલ્ટી વાઇઝ ઓલ વોલેન્ટિયર કોરનું જોઈએ છે કે વોલેન્ટિયર, અને બેઝિકલી કેમ્પસમાં જ્યાં પણ શોર્ટેજ હોય કે અહીંયા હમણાં નર્સિસની જરૂર છે, અહીંયા જુનિયર ડૉક્ટરની જરૂર છે, RMOની જરૂર છે, પોસ્ટ ઓફ વોર્ડમાં ક્યાં જે મેન પાવર ઓછું પડતું હોય એને સપ્લાય કેવી રીતે અને એને કેવી રીતે વધારે સિમ્પ્લિફાઈ કરીએ એના માટે વર્ક કરી રહ્યો છું. વધુને વધુ સ્મૂથ રીતે કામ થઈ શકે, સરળતાથી થઈ શકે અને પેશન્ટને જેટલું મેક્સિમમ સેટિસ્ફેક્શન થાય એ માટે વર્ક કરીએ છીએ. એક્સરે માટે મોકલવું, ECG માટે મોકલવું, સોનોગ્રાફી માટે મોકલવું, એનું ગાઈડલાઇન કરી અને ત્યાંથી બધા રિપોર્ટ્સ અને એની ફાઇલ બની અને પછી એડમિશન માટે પેશન્ટ નક્કી થાય, ઇધર ડાયગ્નોઝ થાય કે ખાલી એને મેડિકલ માટે મેડિસિન આપીને એને રજા આપી છે એ પ્રમાણે એને ફોલોઅપ કરી અને આખું એક ડેટાબેઝ તૈયાર થાય છે. બચુભાઈના જન્મદિવસ માટે હું કહું કે મને એના તરફથી સતત પ્રેરણા મળી રહી છે કે જે 80 વર્ષમાં અને વિજયભાઈ આજે કદાચ 74 વર્ષના છે અને એ જે નિષ્ઠા અને ધગસથી એક એક દર્દી માટે જે એમની નિષ્ઠા છે એનાથી હું એનો એક નાનકડો અંશ લઉં છું કે ચલો આપણે એમના રસ્તે થોડું પણ ચાલીએ અને વધારેમાં વધારે જે દર્દીઓ અહીંયા આવે છે એમના મુખ ઉપર એક સ્માઇલ લઈને જાય. એક નાનકડો કિસ્સો કહીશ. હમણાં એક પેડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં એક ઘડુલીથી એક આવેલો, લગભગ મારા ખ્યાલથી 250-250 કિલોમીટર દૂર હશે. એના પેશાબના યુરિનરી ટ્રેકમાં બ્લોકેજ હતું, પેશાબ થતું નહોતું, ભયંકર પીડા હતી. અને એ જ્યારે આવેલો અને જ્યારે એનું એકદમ સર્જરી થઈ ગઈ અને પછી એ જે પાછો જવા ગયો અને એના જ્યારે મુખની સ્માઇલ હતી અને જે એના મધરના આશીર્વચન હતા એનાથી વધુ કામ કરવાની એક જોશ મળે છે. અને બચુભાઈ રાંબિયા અને વિજયભાઈ હંમેશા પ્રેરણામૂર્તિ રહ્યા છે કે એમના તરફથી અમે શીખીએ છીએ કે આ ઉંમરે પણ એમની જે કાર્ય કરવાની નિષ્ઠા છે એ ખરેખર શબ્દમાં વર્ણન કરી શકાય એનાથી વિશેષ છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજની જનરલ હોસ્પિટલના બાથરૂમમાંથી 8 દિવસનું બાળક મળી આવતા તંત્રોમાં દોડધામ. કળિયુગમાં પાપની પરાકાષ્ઠા. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં આવેલ સ્ત્રીઓના વોર્ડમાં આવેલા બાથરૂમમાંથી 8 દિવસનું ત્યજી દીધેલું બાળક મળી આવેલ હતું. આ બાબતે જાણ થતાં તાત્કાલિક આ બાળકને બચાવવા ડોક્ટરોમાં દોડધામ મચી ગયેલી હતી અને ડોક્ટરોના પ્રયત્નોથી બાળકને બચાવી લેવાયું હતું. આ અંગે વિગતો આપતા જીકે જનરલ હોસ્પિટલમાં ડોક્ટર. એક બાળક નીચેથી આવ્યું હતું
ગાયનેક થિયેટરની આસપાસ મળી આવ્યું હતું અને સીએમઓ એની પાસે ગયું હતું અને સીએમઓએ અહીંયા એનઆઈસીયુમાં એડમિટ કર્યું છે. બાળક લગભગ અઠવાડિયાની અંદરનું જ લાગે છે અને ટ્રીટમેન્ટની અંદર એને અત્યારે એની માતા નહીં હોવાથી દૂધ અમે ટ્યુબ દ્વારા પીવડાવીએ છીએ અને બહારથી મળી આવ્યું છે એટલે એન્ટીબાયોટિક પણ જોડે આપીએ છીએ. એટલે સર કયા વિભાગમાંથી અને કઈ જગ્યાએથી પર્ટિક્યુલર મળી આવ્યું છે એના સંદર્ભે હવે આપણે આગળ એમના મા બાપને શોધવા શું જાણ કરી છે અને એક્ઝેક્ટ ડિટેલ સીએમઓ આપી શકે કે એક્ઝેક્ટલી ક્યાંથી મળી આવ્યું, કેમ કે અમને ડાયરેક્ટલી સીએમઓથી આવ્યું હોય એટલે અમને એ ડિટેલ ખબર ના હોય એક્ઝેક્ટલી કયા પ્લેસ પર છે. અમે પોલીસ કેસ કરેલો છે અને પોલીસને બધું વિગત બધી લઈ ગઈ છે અને પછી શોધખોળ શરૂ કરશે. તો આજના જમાનામાં આવા બનાવો થોડા દિવસોના અંતરે સાંભળવા મળે છે. આ બાળકની માતાનો જીવ કેમ ચાલ્યો હશે તે પણ એક સણસણતો સવાલ છે. કલયુગમાં આવા લોકો પાપની પરાકાષ્ઠા સુધી પહોંચી ગયા છે. મહારાજા રેસ્ટોરન્ટ ભુજના હાર્દસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં અનેકવિધ વાનગીઓનો સ્વાદ માણવા એક વખત પધારો મહારાજા રેસ્ટોરન્ટમાં. સંપૂર્ણ વાતાનુકૂલિત રેસ્ટોરન્ટ. બપોરના સમયે ગુજરાતી થાળીનો રસથાળ સાથે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડ તો ખરું જ. રાત્રિના સમયે પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન અને ફાસ્ટ ફૂડનો ઓરિજિનલ સ્વાદ એટલે મહારાજા રેસ્ટોરન્ટ. આરામદાયક બેઠક વ્યવસ્થા. મહારાજા રેસ્ટોરન્ટની એક વખતની આપની મુલાકાત આપના માટે કાયમી બની જશે. ભુજમાં સ્વાદનો મહારાજા એટલે મહારાજા રેસ્ટોરન્ટ. સરનામું મહારાજા રેસ્ટોરન્ટ, નિયર એસટી આઉટગેટ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832220349 9998968699. ઈમેલ maharaja_restaurant@yahoo.com. ભુજમાં પતંગ ચગાવવા જતા 14 વર્ષના બાળકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે જનરલ હોસ્પિટલમાં દાખલ. ભુજમાં પતંગ ચગાવવા માટે 14 વર્ષનો બાળક ચંદ્રેશ ભરત ઠક્કર જે આશ્રમમાં રહે છે તેનો પતંગ અને દોર ભીના થઈ ગયા હતા. ત્યારબાદ આ પતંગ ચગાવતા વીજ વાયર ઉપર પડતા આ કિશોરને વીજ શોક લાગતા તેને તાત્કાલિક જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. ત્યાં તેની સારવાર હજી ચાલુમાં છે. મારી સાથે જરાક પતંગમાં દોરો હતો ને એનો પતંગ ભીની થઈ ડાયરેક્ટ વાયર ઉપર હાલી ગઈ તો મને એમ કે ગોચા ખાઈને ડાયરેક્ટ મારા ઉપર આવશે, પાછી આવશે તો હું જરાક ખેંચવા ગયો તો શોર્ટ લાગી ગઈ. ડાયરેક્ટ દોર વાયરમાંથી શોર્ટ ના મળે, દોરામાં મને લાગ્યું ડાયરેક્ટ શોર્ટ. શાકાર ફર્નિચર. ફર્નિચરની દુનિયાનો અદ્ભુત ખજાનો જોવા એકવાર શાકાર ફર્નિચરની મુલાકાત લો. તમામ વિશ્વસનીય કંપનીઓના ફર્નિચરનો શોરૂમ એટલે શાકાર ફર્નિચર. એક બાર તો દેખો એસા કहीं નહીં. સોફા, બેડ, ડાઇનિંગ ટેબલ, ઓફિસ ફર્નિચર, રિવોલ્વિંગ ચેર. દેશ વિદેશની જાણીતી કંપનીઓ સાથે શાકાર ફર્નિચર જોડાયેલ છે. રિફ્રેશ, જિંદાલ, એક્લેપ્સ, અમેરિકન બ્રાન્ડના કચ્છના ડિસ્ટ્રીબ્યુટર એટલે શાકાર ફર્નિચર. તેમજ ફર્નિશિંગની વિવિધ આઇટમોની જાણીતી કંપની જેમ કે એલ્ડર, ટેલન્સ, વેલ્વ્યુટીનો, રેમોનના ફર્નિચરોની વિશાળ શ્રેણી શાકાર ફર્નિચરમાં. આપની ઓફિસ, મકાન, બંગલોઝમાં તમામ ડિઝાઇન પ્રમાણે મજબૂત ક્વોલિટીના સોફા તેમજ તમામ ફર્નિચર બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં વિવિધ વેરાયટી, ગ્રેનાઇટ, વુડ, ગ્લાસ તેમજ ફેન્સી ડિઝાઇનનો મોટો ખજાનો. 14,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલો વિશાળ અદ્યતન શોરૂમ. તો આજે જ મુલાકાત લ્યો. શાકાર ફર્નિચર, ભુજ સુપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ફોન નંબર 02832283311. ઈમેલ shakarfurnitures@ymail.com. વેબસાઇટ www.shakarfurniture.com. સંપર્ક હરીશજી પટેલ 9724174071, રમેશજી પટેલ 9879332540, ગોવિંદ કે પટેલ 9426469797. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર આર્મીના વાહને ઇન્ડિકાને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો. ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર આર્મીના એક ટેમ્પોએ ઇન્ડિકા કારને પાછળથી ટક્કર મારી થોડે સુધી ધકેલી હતી. આ અકસ્માતમાં ઇન્ડિકાના પાછળના કાચ તથા લાઇટો વગેરેને વ્યાપક નુકસાન થયું હતું. જો કે અકસ્માતમાં સદનસીબે કોઈને ઇજાઓ થયેલ નથી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 220 ન્યૂઝ.
વિનોદ કુમાર બિન્નીનો ધડાકો, કોંગ્રેસના ઇશારા પર ચાલનાર કેજરીવાલ છે ઘમંડી. નરેન્દ્ર મોદીની આગામી ગોરખપુરની રેલી માટે રેલી સ્થળ પર ભૂમિપૂજન કરવામાં આવ્યું. આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્ય વિનોદ કુમાર બિન્ની પર બીજેપીના ઇશારા પર બળવો કરવાનો આરોપ લગાવ્યો. મેનકા ગાંધીએ પોતાની ભત્રીજી પ્રિયંકા ગાંધી પર નિશાનો સાધતા કહ્યું કે પ્રિયંકાનું ગ્લેમર અને ક્રેઝ પણ કોંગ્રેસને બચાવી શકશે નહીં. હરણ શિકાર મામલો, સલમાન ખાનને જોધપુર કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવાનો નિર્દેશ. મુંબઈ ખાતે સુવર્ણ જયંતિ સમારોહ નિમિત્તે લતા મંગેશકરનું ગીત એ મેરે વતન કે લોગોને 1 લાખ લોકો દ્વારા ગાવામાં આવશે. આંધ્રપ્રદેશમાં ફિલ્મના પોસ્ટરોમાં કથિત અશ્લીલતા દેખાડવાના આરોપમાં તેલુગુ અભિનેતા રામચરણ તેજા અને 9 અન્ય લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ. અભિનેતા ઇમરાન હાશમીના 4 વર્ષીય પુત્ર અયાનનું કેન્સર ઓપરેશન સફળ રહ્યું. કેજરીવાલને ઘમંડી કહ્યા બાદ વિનોદ કુમાર બિન્નીએ કહ્યું કે જો જનતાનું ભલું ઈચ્છવું અનુશાસનહીનતા છે તો 100 વખત આવું કરીશ. સુશીલ કુમાર શિંદેએ આર.કે. સિંહ દ્વારા લગાવેલા આરોપને રદ કરતા કહ્યું કે તેઓ તેમને રાજનૈતિક અને બીજેપીના આદમી માને છે. ફેસબુક પર ફોટા અપલોડ કરનાર સાવધાન, દિલ્હીમાં એક સગીર છોકરી દ્વારા ફેસબુક પર ફોટા અપલોડ કર્યા બાદ તેના પડોશીએ તેને અશ્લીલ ફોટામાં ફેરવી નાખ્યા. પોલીસ દ્વારા ધરપકડ કરાઈ. તારીખ 17 જાન્યુઆરીના દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે કોંગ્રેસની બેઠક યોજાશે, જેમાં પીએમ ઉમેદવાર તરીકે રાહુલના નામની જાહેરાત કરવામાં આવશે કે કેમ તેને લઈને નિર્ણય લેવાશે. વિનોદ કુમાર બિન્નીની ચીમકી, કહ્યું કે જો વચનો પૂર્ણ નહીં થાય તો 27મી જાન્યુઆરીથી અનશન આંદોલન કરીશ. 30 લાખ ઈપીએફ પેન્શન મતદારોને આકર્ષવા પ્રયાસ, યુપીએના મુકાબલે 3 ગણું પેન્શન આપશે ભાજપ. બળવાને ડામવા કેજરીવાલ સામે પડકાર, લોકસભા ચૂંટણી પહેલા આપના ધારાસભ્યો બીજેપીના સંપર્કમાં, ચૂંટણી બાદ ગરમી વધશે. મેનકા ગાંધીનો કોંગ્રેસ પર મોટો વાર, કહ્યું કે રાહુલ ચકલી છે તો મોદી સિંહ છે. રાજ્યસભાના વિપક્ષી નેતા અરુણ જેટલી અને ધુમ્મલની સામે હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન વીરભદ્રસિંહ દ્વારા માનહાનિનો કેસ દાખલ. દિલ્હીમાં આજે રાજનાથસિંહના નેતૃત્વ હેઠળ બીજેપીના હોદ્દેદારોની બેઠક યોજાઈ. આવતીકાલથી રાષ્ટ્રીય કારોબારી અને રાષ્ટ્રીય પરિષદ બેઠક યોજાશે. ચૂંટણી પંચના અનુમાનના આધારે સરકાર નાણાકીય વર્ષ 2014-15માં ચૂંટણી માટે લગભગ 1,500 કરોડ રૂપિયા ફાળવશે. શેરબજારમાં સતત બીજા દિવસે તેજી, સેન્સેક્સમાં વધુ 53 પોઈન્ટનો સુધારો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છી ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.